જેમ જેમ દિવાળી નજીક આવે છે, મીઠાઈઓ અને સૂકા ફળોની ખરીદી વધે છે। જો કે આજકાલ ભેળસેળ ખૂબ જ વધી રહી છે। મસાલા મીઠાઈઓ કે સૂકા ફળો હોય, મોટાભાગના દુકાનદારો નફો વધારવા કે કમાવા માટે વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે। તેથી અસલી અને ભેળસેળયુક્ત વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજવો મહત્વપૂર્ણ છે। ભેળસેળયુક્ત અને નકલી સૂકા ફળો ખરીદવાથી બચવા માટે આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું। બજારમાં ઘણી જગ્યાએ નકલી અથવા રંગીન બદામ, કાજુ, અખરોટ અને કિસમિસ વેચાય છે। તો ચાલો જાણીએ કે અસલી અને નકલી સૂકા ફળો વચ્ચે કેવી રીતે તફાવત કરવો। બદામને આકર્ષક દેખાવા માટે રંગવામાં આવે છે અથવા પોલિશ કરવામાં આવે છે। અસલી બદામ ઓળખવા માટે તેને તમારા હાથ પર ઘસો। જો રંગ ઝાંખો પડવા લાગે તો તે નકલી અથવા રંગીન હોવાની શક્યતા છે। અસલી બદામનો રંગ આછો ભૂરો અને થોડી ખરબડી હોય છે। ખૂબ જ ચમકતી અથવા ખૂબ ઘેરી બદામ ટાળો। ઉપરાંત ખૂબ નાની અથવા ખૂબ જાડી બદામને બદલે મધ્યમ કદની બદામ ખરીદો। ખરા કાજુ સફેદ કે આછા ક્રીમ રંગના હોય છે અને તેમાં તેલની ગંધ હોતી નથી। જો તેમાં વિચિત્ર ગંધ કે પીળો રંગ હોય તો તે કાં તો જૂનો હોય અથવા ભેળસેળવાળા હોય છે। જ્યારે તૂટે છે ત્યારે વાસ્તવિક કાજુ પર અંદરથી સફેદ અને કરકરા હોય છે। અખરોટને તેમના છીપલા સાથે ખરીદવું શ્રેષ્ઠ છે, કારણ કે છીપલાવાળા અખરોટમાં ભેળસેળ થવાની શક્યતા ઓછી હોય છે। વાસ્તવિક અખરોટના દાણા હળવા ભૂરા રંગના હોય છે અને તેમાં કુદરતી સુગંધ હોય છે। જો અખરોટ ઘાટા દેખાય છે અથવા તીવ્ર ગંધ હોય તો તે નકલી હોવાની શક્યતા છે। કિસમિસ ઘણીવાર ખાંડ અથવા કૃત્રિમ રંગ ઉમેરીને ચમકદાર બનાવવામાં આવે છે। જો તમે તેને તમારા હાથથી ઘસવાથી રંગ લોહી નીકળે છે અથવા તે ખૂબ જ ભીના દેખાય તો તેને ખરીદશું નહીં। વાસ્તવિક કિસમિસ થોડા સૂકા હોય છે અને કુદરતી રીતે મીઠો સ્વાદ ધરાવે છે। આ બાબતો પર ધ્યાનમાં રાખો। હંમેશા બ્રાન્ડેડ પેકેજિંગ અથવા વિશ્વસનીય સ્ટોરમાંથી સૂકા ફળો ખરીદો। ખુલ્લામાં સંગ્રહિત સૂકા ફળો ટાળો, કારણ કે તેમાં ધૂળ અથવા જંતુઓ હોઈ શકે। પેકેજિંગ પર ઉત્પાદન તારીખ અને સમાપ્તિ તારીખ તપાસવાની ખાતરી કરો। આ બધા ઉપરાંત ઘરે પાછા ફર્યા પછી સૂકા ફળોને હવાયુક્ત પાત્રમાં ઠંડી, સૂકી જગ્યાએ સંગ્રહિત કરો। આ નાની બાબતો પર ધ્યાન આપીને તમે નકલી સૂકા ફળો ખરીદવાનું ટાળી શકો છો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।